જે લોકો જિંદગીથી કંટાળી ગયા હોય ને એ મારી બાઇક પાછળ આવીને બેસી જાઓ. ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે મને છે ને તમારા લોકોનું સજેશન જોઈએ છે. મારું આ ટોપ બોક્સ છે એમાં જો આ બધું ખુલ્લું છે ને, ઉભા રહ્યો તમને પેલા BM નું બતાવું. એની અંદર જે કવર છે ને એવું મારે 650 માં કરાવવું છે. તો કોણ કરી આપે તમને લોકોને જો ખબર હોય ને તો મને કમેન્ટ કરજો. હેલો, તો મળો આપણે આ મેડમને જેમનું નામ મને નથી ખબર, પણ મને જેટલી વખત મળે છે ને એટલી વખત મને એપ્રિશિએટ કરે છે. થેન્ક યુ સો મચ મેડમ, મને એપ્રિશિએટ કરવા માટે. તમારા લીધે છે ને મને મોટિવેશન મળે છે. આવું છે ચાલો બાઇક રાઈડમાં. અરે અમારું પણ ડ્રીમ છે કે અમે તમારે જેવું એવી રીતે બાઇક ચલાવીએ. આમનો આગળ વધતા રહ્યો, વિડીયો બનાવતા રહ્યો ને અમને પણ સપોર્ટ કરતા રહ્યો. હવે મારામાં એક મેડમનો મેસેજ આવ્યો હતો કે વિરલ મેડમ મારે તમારી સાથે બાઇક રાઈડ કરવી છે. તો ચલો આપણે મળીએ એ મેડમને. આમને તો તમે બધા ઓળખતા જ હશો, હું પહેલી વાર મળું છું. હવે આ છે ભૂમિ મેડમ અને આ છે એમના હસબન્ડ. તો ચલો મેડમ, તમે રેડી છો મારી સાથે બાઇક રાઈડ માટે? મેડમ એક કામ કરો, તમે છે ને ફ્રન્ટ સીટ થી આમ આવી રીતે આગળ બેસીને પછી આમ પાછળ સરકી જાઓ. હા બસ રેડી. જે લોકો જિંદગીથી કંટાળી ગયા હોય ને મારી બાઇક પાછળ આવીને બેસી જાઓ. કસમથી જીવવા માટે ભીખ ન માગો ને તો મને કહેજો. તો ચલો હવે અમે અમારી રાઈડ ચાલુ કરીએ છીએ. તો પહેલા અમે લોકોએ ડિસાઈડ કર્યું કે જામનગર રોડ બાજુ જઈએ, પણ પછી એમ થયું કે ના ઢોળાઈ જશું તો એમ કરતા ગામમાં રહી નહીં, ક્યાંક ઢોળાઈ ગયા તો કોઈક ઊભા તો કરે. તો મેડમ મને એકદમ ઓનેસ્ટલી આન્સર આપજો કે મારી સાથે રાઈડ પર આવીને તમને કેવું ફીલ થયું?